વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 4.2 નો પાંચમો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. આ દાખલો જુલાઈ 2023 અને માર્ચ 2024માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. પહેલી લાઈનમાં આપણે કીધેલું છે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. સૌથી પહેલા તો આપણે પાયાનું માપ ખબર હોવી જોઈએ, તો 7 સેમી નાનો ખબર પડે. પણ પાયાનું માપ નથી તો આપણે ધારી લઈએ. આપણે x ધારવાનું, તો લખવાનું ધારો કે પાયાનું માપ x સેમી છે. હવે આપણે કીધેલું છે વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. પાયો આપણી પાસે x સેમી છે, એનામાંથી 7 સેમી બાદ કરીએ તો આપણે વેધ મળી જાય, કારણ કે આપણે રકમમાં જ કીધેલું છે. તો લખવાનું તેથી તેના વેધનું માપ x ઓછા 7 સેમી હોય. હવે કાટકોણ ત્રિકોણની વાત થાય છે તો આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરશું. પાયથાગોરસનું સૂત્ર શું છે? કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ. માટે આપણું આગળનું પદ થશે 13 નો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા કૌંસમાં x ઓછા 7 કૌંસ પૂરો આખાનો વર્ગ. હવે 13 નો વર્ગ તો થાય છે 169, પછી આ x નો વર્ગ છે એ તો x નો વર્ગ જ થઈ જશે, પણ આપણે છૂટું પાડવાનું આને છે. આની જગ્યાએ a ઓછા b આખા કૌંસનો વર્ગ હત તો આપણે શું કરત? એનું સૂત્ર તો આપણે જાણીએ છીએ, a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. તો અહીં એ જ કરવાનું છે. a નો વર્ગ એટલે પેલી સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ થશે. પછી નિશાની અહીં ઓછાની છે એટલે નિશાની લાગી જશે. પછી 2ab એટલે 2 ગુણ્યા પેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, તો 2 એટલે 2 ગુણ્યા x ગુણ્યા 7 એટલે થશે 14x. અને પછી b નો વર્ગ એટલે કે ઓછા 7 નો વર્ગ કેટલો થાય? તો વત્તા 49. માટે આપણું આગળનું પદ થશે 169 બરાબર x નો વર્ગ વત્તા x નો વર્ગ ઓછા 14x વત્તા 49. આ x નો વર્ગ આવ્યો અહીંથી, અને આ છે આપણું બીજું પદ. હવે આમાં આપણે શું છૂટું પાડી શકીએ છીએ? સૌથી પહેલા તો x નો વર્ગ વત્તા x નો વર્ગ કરીએ તો કેટલો થાય? 2x નો વર્ગ થાય. અને વત્તા 49 ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો આપણું આગળનું પદ થશે 169 ઓછા 49 બરાબર 2x નો વર્ગ ઓછા 14x. 49 અહીં વત્તામાં હતા તો હું જતા માઇનસમાં થઈ ગયા. હવે 169 માંથી 49 કાઢીએ તો રે 120. માટે આપણું આગળનું પદ થશે 120 બરાબર 2x નો વર્ગ ઓછા 14x. હવે આપણે આગળ વધવા માટે 120 ને બરાબરની બીજી સાઈડ લઈ આવીએ તો આપણું આગળનું પદ થશે 2x નો વર્ગ ઓછા 14x ઓછા 120 બરાબર 0. હું આ 120 પ્લસમાં હતા, અહીં આવતા તે માઇનસમાં થઈ ગયા. હવે આપણે અવયવ પાડવાના છે, પણ અહીં શું આ સંખ્યાને આપણે નાની કરી શકીએ છીએ? હા, નાની કરી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે બધાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. 2 ને આપણે 2 વડે ભાગી શકીએ, 14 ને આપણે 2 વડે ભાગી શકીએ અને 120 ને પણ આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો 2 ને 2 વડે ભાગીએ તો શું જવાબ આવે? 1. 14 ને 2 વડે ભાગીએ તો શું જવાબ આવે? 7. અને 120 ને 2 વડે ભાગીએ તો શું જવાબ આવે? 60. માટે આપણું આગળનું પદ થશે x નો વર્ગ ઓછા 7x ઓછા 60 બરાબર 0. હવે આપણે ઓછા 60 ના એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો ઓછા 7 આવે. એવા કયા પડે? 12 ગુણ્યા 5. 12 ગુણ્યા 5 કરીએ તો મળે છે 60, અને 12 માંથી 5 જાય તો મળે છે 7, પણ આપણે લઈ આવવાના છે ઓછા 7. માટે મોટા પદની નિશાની રહેશે ઓછા, એટલે આપણે મળશે ઓછા 12x વત્તા 5x. માટે આપણા અવયવ પડશે x નો વર્ગ ઓછા 12x વત્તા 5x ઓછા 60 બરાબર 0. આ આપણા અવયવ પડ્યા. હવે આપણે ગ્રુપ બનાવી લઈએ. આ પેલું ગ્રુપ અને આ બીજું ગ્રુપ. પેલા ગ્રુપમાંથી શું કોમન નીકળે છે? x કોમન નીકળે છે અને કૌંસમાં રહેશે x ઓછા 12. બીજા પદમાંથી શું કોમન નીકળે છે? 5 કોમન નીકળે છે. 5 ને 5 વડે ભાગી શકીએ, હા, અને 60 ને 5 વડે ભાગી શકીએ, હા, માટે 5 કોમન નીકળશે. અને કૌંસમાં શું રહેશે? x ઓછા 12. માટે આપણું આગળનું પદ થશે x કૌંસમાં x ઓછા 12 વત્તા 5 કોમન કૌંસમાં x ઓછા 12 કૌંસ પૂરો બરાબર 0. તો આપણું પેલું પદ થશે x ઓછા 12 અને બીજું પદ થશે x વત્તા 5. તો એ લખીએ x ઓછા 12 અને x વત્તા 5 બરાબર 0.
હવે આગળનું પદ થશે x ઓછા 12 બરાબર 0 અને x વત્તા 5 બરાબર 0. હવે આપણે ઓછા 12 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે વત્તાકારમાં આવી જાય. માટે આપણે x નો પેલો જવાબ મળશે 12 અને વત્તા 5 ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ઓછાકારમાં આવી જાય. માટે આપણે x નો બીજો જવાબ મળશે ઓછા 5. તો લખવાનું x બરાબર 12 અને x બરાબર ઓછા 5. હવે આપણે x બરાબર બે કિંમત મળી, એક તો 12 મળ્યા અને એક ઓછા 5 મળ્યા. x સેમી આપણે શેનું માપ ધાર્યું હતું? પાયાનું માપ. તો પાયો કોઈ દિવસ ઋણ ન હોઈ શકે, માટે x બરાબર રહેશે 12 એટલે આપણો પાયો થશે 12 સેમી. તો લખવાનું પાયાનું માપ એટલે કે x બરાબર 12 સેમી થશે. હવે આપણે વેધ 7 સેમી નાનો છે પાયા કરતા એમ કીધેલું છે અને કીધેલું છે વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે એટલે વેધનું માપ છે x ઓછા 7 સેમી. x આપણે મળ્યો 12, તો 12 માંથી 7 કાઢીએ તો 5 મળે, માટે વેધનું માપ થશે 5 સેમી. પછી આમ લખવાનું, આમ કાટકોણ ત્રિકોણની બાકીની બે બાજુઓના માપ 12 સેમી અને 5 સેમી હોય. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.